હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું એકદમ ઢેફા જેવું દહીં. આ દહીં જમાવવામાં નથી મિલ્ક પાવડર, કોર્નફ્લોર કે આરારૂટનો ઉપયોગ કરેલો, તો પણ તમારું દહીં એકદમ ઢેફા જેવું જામશે. જો તમારા દહીંમાં પાણી થતું હોય, દહીં ખાટું થઈ જતું હોય કે ફોદા ફોદા થઈ જતું હોય, તો ફ્રેન્ડ્સ આ વિડીયો ખાસ તમારા માટે છે. ઘરે આવી રીતે દહીં જમાવો, તમારું પણ દહીં એકદમ સરસ ઢેફા જેવું બનીને તૈયાર થશે. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો દહીં જમાવતા પહેલા આપણે દૂધને ગરમ કરવું પડશે. તેના માટે ગેસ પર કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. થોડું પાણી ઉમેરી દેશો ને તો દૂધ તળિયે ચોટશે નહીં. અને અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. દહીં જમાવવા બને ત્યાં સુધી ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો, જેથી દહીં તમારું એકદમ મસ્ત ઢેફા જેવું જામે. પણ જો તમારે ત્યાં ગાયનું દૂધ આવે કે પાતળું દૂધ આવતું હોય તો એ દૂધ કેવી રીતે જમાવવું એ હું તમને આગળ જણાવી દઈશ. ઉનાળાની શરૂઆત થાય ને ફ્રેન્ડ્સ, એટલે બધાના ઘરમાં છાશનું અને દહીંનું પ્રમાણ વધી જતું હોય છે. પણ ઘણી વખત એવું બને કે દહીં જમાવો તો કાં તો દહીંમાં ફોદા થઈ જાય, કાં તો દહીંમાં પાણી થઈ જાય, કાં તો દહીં ખાટું થઈ જાય. પણ આ જે હું તમારી સાથે રીત શેર કરું છું તે રીતે બનાવશો તો એવું લાગશે કે જાણે તમે આઈસ્ક્રીમ ખાઓ છો. એટલું મસ્ત આ દહીં તૈયાર થશે. બસ થોડી નાની નાની ટ્રીક છે એ હું આ વિડીયોમાં તમારી સાથે શેર કરતી રહીશ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દૂધને એકદમ સરસ ગરમ કરી લેશું. ફ્રેન્ડ્સ, દૂધ ગરમ કરવામાં ગેસની જે ફ્લેમ છે એ બિલકુલ ધીમી રાખવાની છે. તમે દૂધ એકદમ ઝડપથી ગેસ પર ગરમ કરી લેશો, ફાસ્ટ ગેસ પર, તો દૂધ તળિયે જામી જશે અને તેની જે દાજેલાની સ્મેલ છે તે આવશે. એટલા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ આપણે દૂધને ગરમ કરી લેવાનું છે. કેટલીક વાર એવું પણ બને કે પ્રોપર દૂધ ગરમ કરેલું ન હોય અને મોરવણ ઉમેરી દઈએ તો દૂધમાં રહેલું પાણી દહીં જામતા છૂટું પડી જતું હોય છે, એટલે દહીંમાં પાણીનો ભાગ છૂટો પડે. એના હિસાબે તમારું દહીં ઢીલું બને. પણ પ્રોપર દૂધ ગરમ થયેલું હોય ને તો આપણું જે દહીં છે એ એકદમ પરફેક્ટ જ જામે. અહીંયા તમે જુઓ, દૂધ સરસ ગરમ થઈ ગયું છે. હજુ દૂધમાં 1 બોઇલ આવે ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. હવે દૂધમાં 1 બોઇલ આવી ગયો છે ને દૂધ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈશું. હવે આ દૂધને ઠંડુ થવા દઈશું અને પછી જ તેની અંદર આપણે મેરવણ ઉમેરી દઈશું. તો અહીંયા થોડી વાર પંખા નીચે ચલાવ્યા પછી દૂધ ઠંડુ થઈ ગયું છે અને જુઓ કે દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. સહેજ હુંફાળું ગરમ છે. ઉનાળામાં દહીં જમાવતા હોય ને તો દૂધને સહેજ જ હુંફાળું ગરમ રાખવાનું. દૂધ વધારે ગરમ હશે ને તમે મેરવણ ઉમેરી દેશો તો પણ તમારા દહીંમાં પાણી થશે અને દહીં ફોદા ફોદા થઈ જશે. બસ આવી નાની નાની ટ્રીક હંમેશા ધ્યાનમાં રાખો ને તો દહીં તમારું પરફેક્ટ જ જામશે. હવે જ્યારે ઉનાળામાં દહીં જમાવતા હોવ તો દહીં એકદમ મોડું હોવું જોઈએ. બહુ વધારે પડતું ખાટા દહીંનો ઉપયોગ આપણે બિલકુલ નહીં કરવાનો. તો મેં અહીંયા 2 ચમચી જેટલું મોડું દહીં લીધું છે. એકદમ મોડું દહીં છે, બિલકુલ ખાટું નથી. તમારી પાસે ખાટું દહીં હોય તો તમારે અડધી ચમચી જેટલું જ ઉમેરવાનું. તો દહીંને ચમચીથી આ રીતે એકદમ સ્મૂથ કરી લેશું. દહીંને એકદમ સારી રીતે સ્મૂથ કરી લીધા પછી હવે દૂધમાં ઉમેરી દઈશું. ઉમેરેલું મેરવણને આપણે દૂધ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સ થઈ જાય એટલે દહીં જમાવવા માટે અહીંયા મેં થોડી મીડિયમ સાઈઝની હાંડી લીધેલી છે. તો તૈયાર કરેલું દહીં દૂધના મિશ્રણને હાંડીમાં ઉમેરી દેશું. અત્યારે બજારમાં તમે જોયું હશે કે આવી નાની નાની હાંડીમાં દહીં મળે છે. આ દૂધને ફ્રેન્ડ્સ તમે સ્ટીલના વાસણમાં જમાવો કે ફાઈબરમાં જમાવો કે પછી કાચના વાસણમાં જમાવો, તમારું દહીં એકદમ પરફેક્ટ જ જામશે. હવે સિરામિકના ગ્લાસમાં પણ આપણે ઉમેરી દેશું. તો તમારી ઈચ્છા મુજબ તમે ગમે તે વાસણમાં દહીં જમાવશો તો તમારું દહીં એકદમ ચોસલા પડતું ઢેફા જેવું જામશે, એ હું ગેરંટી આપું છું. હવે વાસણ પર એકદમ સારી રીતે દૂધ એડ કરી દીધા પછી પ્લેટ ઢાંકી દેવાની છે. જો ફ્રેન્ડ્સ તમે શિયાળામાં દહીં જમાવતા હોવ ને તો દૂધ ઉપર તમારે કોઈ જાડું કોટનનું કપડું રાખી દેવાનું, જેથી તેની ગરમીના હિસાબે તમારું દહીં ઝડપથી જામી જાય.
પણ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમીના હિસાબે તમારે કોઈ વસ્તુ ઢાંકવાની જરૂર નથી. બસ આવું જ વાસણ ઢાંકી દેશો તો પણ તમારું દહીં પરફેક્ટ જ જામશે. વાસણ ઢાંકી દીધા પછી મેં આમ જ રહેવા દીધું છે. હવે મળીએ 3 થી 4 કલાક પછી. તો ફ્રેન્ડ્સ, દહીં જમાવ્યાને 4 થી 5 કલાક જેટલો સમય થઈ ગયો છે. ચેક કરી લઈએ. આ જોઈને જ તમને સમજાઈ જતું હશે કે આપણું દહીં એકદમ ચક્કા જેવું જામેલું છે. બાકીનું જામેલું દહીં પણ આપણે જોઈ લઈએ. અહીંયા તમે જુઓ કે તમે કોઈ પણ વાસણમાં દહીં જમાવશો તો પણ તમારું દહીં આ રીતનું એકદમ પરફેક્ટ જ જામશે. અહીંયા તમે જો આ દહીંનો જે કપ છે ને એ મારા હાથમાં હું આ રીતે ઊંધો રાખું છું. એવું નથી કે હાથમાં રાખીને તરત જ મેં લઈ લીધો છે ફ્રેન્ડ્સ. આ મેં કેટલી વાર સુધી આ રીતે રાખેલો છે તો પણ તમે જુઓ કે મારો હાથ બિલકુલ પાણીવાળો નથી થયો ને આપણું દહીં બિલકુલ હલેલું નથી. આ રીતે કરવા છતાં પણ આપણા દહીંમાંથી બિલકુલ પાણી છૂટું નથી પડ્યું. હવે આ દહીંના આપણે ચોસલા કરી લઈશું ફ્રેન્ડ્સ. તો તમે જે રીતે સ્વીટના ચોસલા કરો તે રીતે જ આપણે દહીંના ચોસલા કરી લેવાના છે ફ્રેન્ડ્સ. અને આ જોઈને તમને એવું લાગે છે ને કે આ આઈસ્ક્રીમ છે, પણ આપણે એટલું મસ્ત દહીં જમાવેલું છે ને કે ફ્રેન્ડ્સ, સ્વીટના જે રીતે ચોસલા પડે ને એ જ રીતે આપણા આ દહીંના ચોસલા પડે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈને સમજી શકો છો કે પરફેક્ટ દહીં જામીને રેડી થયું છે. તો દહીં જ્યારે જામી જાય ને એટલે તરત જ ફ્રેન્ડ્સ તેને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું, જેથી તેમાં બિલકુલ ખટાશ નહીં આવે. તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. થેન્ક યુ. આવજો.